સહજતાથી નહીં, પણ શાસ્ત્ર કહે છે ઈશ્વર અંશ જીવ અવિનાશી. ગીતા તો કહે છે સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટો, બધામાં ઈશ્વર દર્શન કરવા એ આપણી ભૂમિકા છે. જીવ માત્રમાં ઈશ્વર છે. ભગવાન રામે વાલ્મીકીજીને પૂછ્યું મારે ક્યાં વસવું જોઈએ, ત્યારે ત્યાં બતાવ્યું છે કે એવી કઈ જગ્યા છે જ્યાં તમે નથી, છતાં પણ બતાવ્યું કે આ શરીરમાં 14 જગ્યા એવી છે જે જગ્યા ઉપર ભગવાન છે. એમાં કહ્યું પહેલી, જિનકે શ્રવણ સમુદ્ર સમાના, તેના કાન ભગવાનની કથા સાંભળવા માટે તત્પર છે, એ કાનની અંદર તમે વાસ કરો. જે નિરંતર ચાતકની જેમ એના લોચન ભગવાનના દર્શન કરવામાં સ્થિર રહી જાય છે, એ આંખમાં તમે વાસ કરો. જે જીહવા સતત ને સતત જીહવે સદૈવમ ભજ સુંદરાણી, જે સતત ને સતત જીહવા ભગવાનના નામનું સ્મરણ કરે છે, એ જીભની ઉપર તમે વસો. જે હાથ સદાયના માટે બીજાના કલ્યાણ માટે સેવામાં વપરાય છે, એ હાથની અંદર ભગવાન તમે વસો. જે ચરણ નિત્ય નિરંતર નિસ્વાર્થ ભાવે તમારા દેવ મંદિર સુધી પહોંચે છે, એ ચરણમાં તમારો વાસ થાય. અને છેલ્લે કહે છે કે જે હૃદયની અંદર તમારા જ ફોટા છપાયેલા છે, એ હૃદયની અંદર તમે વસો. અહીં પણ કહ્યું છે કે ભગવાનની કથા સાંભળવામાં આવે છે, ભગવાનની કથા સંભળાવવામાં આવે છે તો એ જીવને મુક્તિ મળે છે. 7 દિવસની કથાના અંતે એને મુક્તિ મળી ગઈ. દિવ્ય રૂપ અધરો, સુંદર મજાનું રૂપ ધારણ કર્યું, અને હર ઇન્સાનમાં એક બીજો માણસ છુપાયેલો હોય, એને બહાર કાઢવાનો, અને એનું નામ છે સ્વભાવ, એનું નામ છે પ્રકૃતિ. ફરી વખત હું તમને કહું છું, કથા સાંભળતા સાંભળતા વિચારજો કે આ બધું મને એકલાને જ કહેવામાં આવે છે, તો મનન થાય. અને સાંભળ્યા પછી 7 દિવસમાંથી એકાદી વાત આપણા મન, મેં ગઈકાલે કહ્યું હતું, પુનઃ તમને કહું છું કે 7 દિવસની કથા અહીંયા પૂરી થઈ ગયા પછી આ મંડપમાંથી જ્યારે બહાર નીકળીએ, ઘરે જતા હોઈએ, ત્યારે ટેલિફોન હાથમાં લઈ અને પહેલો ટેલિફોન આપણે જે નથી બોલતા એને કરીએ તો સમજવાનું કથાનું બધું ફળ આપણને પ્રાપ્ત થઈ ગયું. બસ ન શત્રુ ન મિત્ર. બસ ગીતા કહે છે તુલ્ય નિંદા સ્તુતિર્મૌનો સંતુષ્ટો એને કે નથી. આપણી સ્થિતિ સ્થિર થઈ જાય. ભગવાનની કથા સાંભળ્યા પછી આપણામાં થોડું ઘણું પણ પરિવર્તન આવે, અને બીજાને દેખાડવા માટે નહીં, આપણને આવવું જોઈએ. આ યજ્ઞ છે. યજ્ઞનો અર્થ છે જેમાં મૈત્રીકરણ છે, સંગતીકરણ છે, અને દેવ ઉપાસના છે.